નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરની નારાયણી કોલેજમાં ગેરકાયદેસર આચાર્ય બની છાત્રોની ફીના ₹4 કરોડ ચાઉ કરનારા અમદાવાદના શખ્સ સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સે અગાઉ શહેરના ગણેશપુરાની બીડ કોલેજમાં પણ તેની પત્નીને આચાર્ય બનાવી છેતરપિંડી આચરી હતી. પાલનપુરમાં હરસિદ્ધિ સાર્વજનિક ટ્રસ્ટ નામના નારાયણી કોલેજ કાર્યરત છે, જે ટ્રસ્ટમાં 2018માં અમદાવાદ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આર્યનગર સોસાયટીમાં રહેતો ભરતભાઈ બેચરભાઈ બાંટિયાની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાઈ હતી. જેઓ વર્ષ 2023માં ટ્રસ્ટમાં ન હતા. દરમિયાન ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈએ ઓડિટ કરાવતા ભરત બાંટિયાના કાર્યકાળ દરમિયાન નાણાકીય ગેરરીતિ જણાતા હિસાબ માંગ્યો હતો, જેનું મંદુક લાગી ભરત બાંટિયાએ તેમની પત્ની પુષ્પાબેન, જે ટ્રસ્ટી ન હોવા છતાં તેની સાથે મળી જૂના ઠરાવોમાં છેડછાડ કરી એનસીટીઈને ઠરાવ મોકલી કોલેજ બંધ કરાવી દીધી હતી. તેમજ કોલેજનો આચાર્ય ન હોવા છતાં ભરત બાંટિયાએ અમદાવાદ ચાંદખેડા રંજનબેન રાજેશકુમાર રાઠોડના નામના પુસ્તકો ખરીદીનો ₹6,64,000નો ચેક આપી વાસ્તવમાં કોઈ પુસ્તકો ન ખરીદી ઉચાપત કરી હતી. આ ઉપરાંત આચાર્ય તરીકે બેંકમાં પોતાનું ખાતું ખોલાવી છાત્રોની ફીના ₹4 કરોડની ઉચાપત કરી છેતરપિંડી આચરી હતી. આ અંગે રમેશભાઈએ ભરત બાંટિયા, પુષ્પાબેન બાંટિયા અને રંજનબેન રાઠોડ સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.